આજે તો ફાઇનલ લઈ લીધી i20। પહેલે તો આખી વાત સમજાવો। કેમ છો કલેજાના કટકાઓ? મજામાં? તો મજામાં જ હશો। હું આદિલભાઈ અને મારા પપ્પા નીકળી ગયા છે જુનાગઢ તરફ। પછી જુનાગઢ આવી ગઈ એટલે આપણે ટ્રેનને અલવિદા કહીને નીકળી ગયા છે રેલવે સ્ટેશનની બહાર। રેલવે સ્ટેશનની બહાર આવ્યા તો જુનાગઢનો નજારો જ કંઈક અલગ હતો સવારમાં। આ તો હું તમને બતાવી દઉં, જોઈ લઉં, પછી ક્યારેય જોવા નહીં મળે આવો નજારો। પછી અમે ત્રણેય આવી ગયા ગરમા ગરમ ચા પીવા। ચા વિના મને ચેન પડે નહીં। પછી ચા પીને અમે જુનાગઢમાં કસરત કરવા નીકળી ગયા। કસરત કરતાં કરતાં 5 કિલોમીટર કસરત કરી લીધી અમે। સવારમાં કસરત કરી લીધી એટલે અમે થાકી ગયા। પછી બેસી ગયા અમે રિક્ષામાં। ધોરાજીથી લેવા આવી ગયા આપણે કાર। પછી આપણે કારમાં બેસીને જવા લાગ્યા રાજકોટ તરફ। ચાલો પછી રાજકોટ આવી ગયા કારના કલેક્શનમાં। પછી તો આપણે ઘણી ગાડી જોઈ લીધી। પછી આપણે લઈ લીધી i20, કેમ કે તે એક સારી ગાડી હતી ને એક નંબર ગાડી હતી। અમે આવી ગયા ગાંઠિયા ખાવાને બોલાવી દીધી બાકાશીકી। આ ભાઈ કહે કે વ્લોગમાં અમારું બી સીન લઈ લો। પછી અમે આવી ગયા લીબડા રાજદીપસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર। એક નંબર ફાર્મ હાઉસ હતું હો ભાઈ, અમને તો જોઈને બહુ મજા આવી ગઈ। પછી ફાર્મ હાઉસમાં ફરીને અમે જવા લાગ્યા ઘર તરફ। અને આદિલભાઈ ગાડી હાંકતા હતા ને બાજુમાં બાબા મલંગ બેહા હતા, એટલે કે મારા પપ્પા। પછી મળીએ આપણે બીજા વ્લોગમાં। ફોલો, લાઇક, શેર, કોમેન્ટ કરી નાખજો ભાઈ।